વંદે માતરમ. આજના ધોરણ 9માં ગુજરાતીના લેક્ચરમાં આપણે 10મો પાઠ જે છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશે આપણે મુખ્ય સમજૂતી મેળવવાની છે. તો સમજૂતી મેળવતા પહેલાં આપણે એમાં આવતા શબ્દાર્થ જે છે એની વિશે આપણે સર્વપ્રથમ માહિતી મેળવીએ. તો એમાં આવતા સમાનાર્થી શબ્દ એટલે કે શબ્દાર્થ જે છે એને જોઈએ તો કે વર્જ્ય એટલે કે ત્યાજવા યોગ્ય, જેને ત્યજી દેવા યોગ્ય હોય એને વર્જ્ય કહેવાય. ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું. અંક્રાંતિયું એટલે કે ધરાયેલું, કે ગમે એવા વ્યક્તિ હોય એ ખાધે જ રાખે કોઈ દિવસ ધરાય જ નહીં, એને અંક્રાંતિયું કહેવાય. સાવધ એટલે જાગ્રત અથવા સજાગ બની જાય. નિષ્કર્ષ એટલે સાર. અદ્વિતીય એટલે અજોડ. અસ્ખલિત એટલે કે સતત અથવા એકધારી. શાશ્વત એટલે નિત્ય. ચવળ એટલે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય નહીં તેવું. સંપદા એટલે સંપત્તિ. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, સ્નિગ્ધ તો કઠણ, બાહ્ય તો આંતરિક, આધ્યાત્મિક તો સાંસારિક, અભિમાન તો નિરાભિમાન, શાશ્વત તો નાશવત અને અંક્રાંતિયું એટલે મિતાહારી. બરોબર. તો આવા શબ્દ જે છે એ આટલા આપણા મુખ્ય શબ્દ કહી શકાય કે જે પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે એવા શબ્દ વિશે આપણે માહિતી મેળવીએ. હવે આપણે જોઈએ કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કોને કહી શકાય. તો સમગ્ર પાઠ જે છે એ નિબંધાત્મક પાઠ છે. એમના લેખક છે વિનોબા ભાવે. એમનો જન્મ 11/9/1895, અવસાન તારીખ 15/11/1982. વિનાયક નરહરિ ભાવે વિખ્યાત વિનોબાના નામે ઓળખાય છે. આપણને ખબર જ છે કે એનું પૂરું નામ છે વિનાયક નરહરિ ભાવે, કે જેને આપણે વિનોબા તરીકે ઓળખીએ છીએ. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના ગુલામના નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને બુધાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચાર પોથી સ્થિતિ પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણ આપી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનું વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. કે સમગ્ર પાઠ દ્વારા સંસ્કૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ કોને કહી શકાય એવા વિવિધ ઉદાહરણો દ્વારા પોતે સમજાવેલું છે. તો પાઠની આપણે શરૂઆત કરીએ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. એક પાઠમાં પ્રશ્ન પૂછાય કે પ્રકૃતિ એટલે શું? તો જવાબ લખી શકાય કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, કે વ્યક્તિનો જે કુદરતી જન્મજાત સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય. કે પ્રકૃતિને ક્યારેય કોઈ બદલી શકતું નથી. વ્યક્તિ જે છે એ પોતે જ્યાં જન્મ લીધેલું છે, જેનો પોતાનો જેવો સ્વભાવ જે છે એ કદાચ ગમે ત્યાં જાય, એ ક્યારેય પોતાનો સ્વભાવ જે છે એ છોડી શકતું નથી.
સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. કે આપણી સંસ્કૃતિ કોને કહેવાય? તો વ્યક્તિનો જે સ્વભાવ જે છે એનાથી ઉપર ઉઠવું, એટલે કે પોતે એવી કંઈક સિદ્ધિ પ્રસિદ્ધિ મેળવે છે કે જેનાથી વ્યક્તિ જે છે એ પોતે સફળતા પ્રાપ્ત કરે છે. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે હોય. અને વિકૃતિ કોને કહેવાય? તો કે જે વ્યક્તિનો સ્વભાવ છે એનાથી એને નિષ્ઠુરતા હોય, નીચે હોય. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. પ્રકૃતિ જે છે ને એ સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે છે. નોર્મલ એટલે સામાન્ય છે અને સહજ છે એટલે આપોઆપ છે, કુદરતી છે. કે વ્યક્તિના કોઈના કહેવાથી ક્યારેય વ્યક્તિ સ્વભાવ બદલી શકતો નથી. પોતે મનથી ધારે તો બદલી શકે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. દરેક માણસ જે છે એમાં પોતાની એક પ્રકારની માણસની પ્રકૃતિ હોય, પોતાની સંસ્કૃતિ હોય અને ખરાબ એટલે કે વિકૃતિ પણ હોઈ શકે. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, એની પ્રકૃતિ છે, સામાન્ય પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. કે માણસ જે છે એને ભૂખ લાગે છે, પણ ભૂખ લાગતા માણસ ખાય છે એની પ્રકૃતિ છે. કે ભૂખ લાગે એટલે માણસે ખાવું જ જોઈએ, એ સહજ બાબત છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તેની વિકૃતિ છે. તો ખરાબ કોને કહી શકાય? વિકૃતિ કોને કહી શકાય? તો કે માણસને ભૂખ નથી લાગી છતાં પણ ખાય છે, એમની વિકૃતિ છે. એનો કહેવાનો અર્થ એમ છે કે ભૂખ લાગે ને ત્યારે જ હંમેશા ખાવું જોઈએ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તેની સંસ્કૃતિ છે. અને લેખક કહે છે કે માણસને ભૂખ લાગે છે ને ખાય છે એ એમની પ્રકૃતિ છે, ભૂખ નથી લાગી છતાં ખાય છે એ એમની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં માણસ એમ કહે છે કે આજે મારે એકાદશીનું વ્રત છે અને પોતે ભગવાન જે છે એનું સ્મરણ માટે પોતે જમતો નથી, એની સંસ્કૃતિ છે. કે ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિઓ જે છે એ પોતે વ્રત કરે છે, ઉપવાસ કરે છે, તો ભગવાન સ્મરણ માટે પોતે જમતો નથી, એ એમની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે કે હંમેશા મહેનત કરીને જ ખાવું જોઈએ. આપણા સ્વભાવમાં એવું હોવું જોઈએ કે આપણે જે આપણી મહેનતનું છે એ જ આપણે ખાઈએ. તો માણસ મહેનત કરીને ખાય છે એ પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાની ટાળીશું, બીજાની મહેનતનું લૂંટીને ભોગ ભોગવતા રહેશું, એ આપણી વિકૃતિ છે. આપણે એમ કહેતા હોય બીજા કામ કરીને આપણે બેઠા બેઠા ખાઈએ તો એક પ્રકારની વિકૃતિ કહેવાય, એ બીજાનું લૂંટી લીધેલું કહેવાય. કે નાના હોઈએ હાલ આપણે જોઈએ કે આપણા માતા પિતા જે કામ કરે છે, આપણે જે ભણીએ છીએ તો આપણા માટે કમાય છે, બરાબર છે. મોટા થઈએ, કામ કરવાની આપણામાં ક્ષમતા છે, કામ કરવું જોઈએ, છતાં પણ આપણે બીજાનું લૂંટીને ખાઈએ એક પ્રકારની વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. આપણે માનતા હોઈએ કે મોટા ભાગના માણસો જે છે એ એવું જ ઈચ્છતા હોય કે ભાઈ બેઠા બેઠા ખાવું જોઈએ, એમ બીજા કામ કરે. હાલની આપણે જોઈએ તો કે ખેતી એવો વ્યવસાય હાલ બની ગયો છે કે માણસ પોતે કામ નથી કરતો, એવા માણસો પાસે કામ કરાવડાવે છે અને પોતે કમાઈને ખાય છે, એ એમની ખોટી વિકૃતિ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, એવું નથી કે હાલના સમયમાં જેવું છે બીજા કમાય બીજા ખાય. પ્રાચીન સમયથી આવું ચાલ્યું આવે છે કે બીજા કામ કરતા હોય અને બીજાના ભોગ જે છે એ બીજા ભોગવે. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. એટલે કે છતાં પણ આને આપણે સંસ્કૃતિ ન કહી શકાય. આપણે શું કહેવાય, કાં તો પહેલાંથી ચાલ્યું આવે છે. આપણી સંસ્કૃતિમાં એવું છે કે બીજા માણસો કમાઈને આપણે બેઠા બેઠા ખાવું, એ આપણી સંસ્કૃતિ ન કહી શકાય. એ પહેલાંની જૂની વિકૃતિ છે, એ હાલ પણ વિકૃતિમાં જ છે. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. કે આપણે શ્રમ એટલે કે મહેનત કરીને કોઈ પણ વસ્તુ જે છે એ પેદા કરેલી હોય તો આપણે બીજાને આપ્યા વગર ભોગવવી નહીં. પહેલાંના લોકો જે છે એ જ્યારે આપણો મુખ્ય વ્યવસાય ખેતી હતો તો માણસને ખેતરમાં જેટલું અનાજ પાકતું એમાં એ પહેલાં બ્રાહ્મણોને દાન કરતા અને
ત્યાર પછી જ પોતે અનાજ જે છે એ ઘરમાં ભરતા. તો આપણે મહેનતથી કમાયેલું હોય તો બીજાને આપવું જોઈએ, વહેંચીને અથવા ભોગવીને ખાવું જોઈએ, જે આપણી સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારો. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું એને સંસ્કૃતિ વર્ધન કહે છે. કે માણસમાં અને પશુમાં ફેર છે, અંતર છે. શું ફેર છે? તો કે પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિ વર્ધન છે, સંસ્કૃતિ માટે ઉત્તમ છે. ઘણા શબ્દ માણસો માટે શબ્દો વપરાતો હોય, માણસ ખા. એનો મતલબ એમ કે માણસ નથી છે, પણ વિચારોથી નથી, મનથી નથી. કેમ કે માણસમાં અને પશુમાં ઘણો બધો ફેર છે. તો આપણે એમાંથી બહાર નીકળી અને આગળ વધવું જોઈએ, તો જ આપણું હંમેશા ભલું થશે. માણસ સુખ અને આનંદ શોધે છે. આપણે જોઈએ છીએ કે માણસ એમ કહે કે મારે સુખી થવું છે, આનંદમાં રહેવું છે, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. આપણે જોવું પડે કે આપણને જેમાં આનંદ મળે એ કુદરતી છે કે વિકૃત છે. કોઈ બીજાનું ખરાબ કરીને આપણે આનંદ મેળવતા હોઈએ તો એ આનંદ ન કહી શકાય. એટલા માટે લેખક એવું કહે છે કે આપણે જે આનંદ મેળવીએ છીએ એ સંસ્કૃત છે, પ્રકૃત છે કે વિકૃત છે, એ પહેલાં આપણે જોવું જોઈએ. એનો ખ્યાલ રાખવો પડે કે જે કુદરતી આપણને મળેલું છે, આપણી મહેનતથી પ્રાપ્ત કરેલું છે, એમાં ખરો આનંદ કહી શકાય. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે. સુખ સાચું એને જ કહેવાય કે જે બધાને આનંદ આપે, સુખી કરે. માત્ર આપણે જ ખુશ થાવી. માણસ જે છે, આપણી સંસ્કૃતિ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. માણસ ક્યારેય સ્વાર્થી હોવો જોઈએ પણ નહીં. અને એને જ સુસંસ્કૃત આનંદ છે, એને જ આપણે સાચો આનંદ કહી શકીએ. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આપણે જો સુખ મેળવીએ છીએ એ જ આપણા માટે ઉત્તમ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. શું કહે છે? આપણે એમ કહીએ ને કે આપણી સંસ્કૃતિ સારી નથી, એ ક્યારેય ખરાબ ન હોઈ શકે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી જ નથી, વિકૃતિ ખરાબ હોય. ખરાબ હોય એને જ વિકૃતિ કહેવાય. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી, કે જેવી છે તેવી છે. કાળો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે એની પ્રકૃતિ છે. એવું ન હોઈ શકે કે કાગડો જે છે એ કાળા રંગનો છે એટલે એ ખરાબ છે. આપણે કહેતા હોય કે કાળો રંગ જે છે એ અશુભ ગણાય, તો એ છે તો છે, એમાં આપણે કાંઈ કરી શકીએ નહીં. એટલા માટે એમ કહે છે કે પ્રકૃતિ તો માણસ જેવી હોય એવી જ નહીં, એ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. એની ક્યારેય સમજૂતી મેળવી શકાય નહીં. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારું ન કહી શકીએ. કે બહારથી વ્યક્તિ સુંદર દેખાતો હોય તો અંદરથી પણ સુંદર છે એ ન કહી શકાય. તો બગલો જે છે એ બહારથી સફેદ છે તો એ સારો જ છે એવું કહી શકાય નહીં, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આપણે જેવી આપણી પ્રકૃતિ છે એનાથી ખૂબ સારું જો સફળ થવું હોય તો વિચારી અને આગળ વધીએ તો જ આપણને સફળતા મળે છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે આપણે વિકૃતિ છે એને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે ભાઈ આ વિકૃતિ જે છે એ પ્રાચીન સમયથી આવે છે તો એ પણ આપણી સંસ્કૃતિ કહેવાય. એટલે ખરાબ પહેલાં પણ હતું, અત્યારે છે તો એને સંસ્કૃતિ કહી શકાય નહીં. એટલે આ બાબત પ્રત્યે સાવધ રહેવાની જરૂર છે. સાવધ એટલે સાવધાન બની જવાનું. કે પહેલાંના લોકો ખરાબ કરતા એટલે હાલના પણ ખરાબ કરે છે, કેમ કે આપણી સંસ્કૃતિમાં છે એ ખોટી વાત છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. શું કહે છે કે પશ્ચિમના લોકો, વિદેશના લોકો જે છે એને સાયન્સમાં, વિજ્ઞાનમાં ઘણી સફળતા મેળવી છે, એટલે એની પાસેથી એવું ઘણું બધું લેવાલાયક છે. એટલે એવું નથી કે બધું સારું જ છે, એમાં એવી વિકૃતિ પણ પડેલી છે
કે જેનાથી આપણે ક્યારેય સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરી લેવી જોઈએ. કેમ કે જેટલી બાબત સારી હોય એટલી જ સામે નુકસાન કરતા પણ હોઈ શકે. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. શું કહે છે કે એવું નથી કે પશ્ચિમના લોકોનું અનુકરણ કરીને આપણે આગળ વધવું જોઈએ. એનું બધું સારું જ છે. હાલના સમયમાં જોઈએ તો આપણે બધા પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળેલા છીએ. તો એ જે કરે છે એ સારું જ છે એવું કહી શકાય નહીં. એવી ભૂલ આપણે કરવી જોઈએ પણ નહીં. બહારની સંસ્કૃતિ આપણે અપનાવવાની છે પણ એમાં જેટલું જેટલું સારું છે એટલો અંશ આપણે લેવાનો છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ગમે. આ સાથે આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે બીજા દેશની બીજી સંસ્કૃતિ જે છે એ અપનાવી છે. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિને આપણે અપનાવીએ છીએ તો આપણે એક વાત ધ્યાનમાં રાખવાની કે ત્યાંની ભલે હોય, ત્યાંની એ સંસ્કૃતિ ભલે હોય પણ જો એ સંસ્કૃતિને આપણે વિકૃતિ સ્વરૂપે માનતા હોઈએ અથવા એની વિકૃતિ તો આપણને ન જ ખપે, આપણે સ્વીકારી શકીએ નહીં. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પ્રાચીન કાળથી એકની વસ્તુ જે છે એ હાલના સમયમાં પણ હાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. તેનો સ્વીકાર જે છે ન કરવો જોઈએ. શું કહે છે કે પ્રાચીન સમયથી કોઈ કે કોઈ એક વિકૃતિ જે છે જેમ કે ઈર્ષા, અદેખાઈ, ટીકા ટિપ્પણી, નિંદા કરવી એ પ્રાચીન સમયમાં પણ હતું, હાલમાં પણ છે. તો એ વિકૃતિ ગણાય. એ પ્રાચીન સમયમાં પણ હતી, હાલ પણ છે. તો સંસ્કૃતિ એને માની ન લેવાય. એ વિકૃતિ જે છે એનો સ્વીકાર આપણે ક્યારેય કરવો જોઈએ નહીં. વિકૃતિ બીજાની હોય કે આપણી હોય સદંતર વ્યર્જ્ય છે. વ્યર્જ્ય એટલે ત્યાજવા યોગ્ય છે. સંસ્કૃતિ આપણી હોય કે બીજાની હોય પણ જો એ વિકૃતિ સ્વરૂપે પરિણમતી હોય તો આપણે હંમેશા એનો ત્યાગ કરવો જોઈએ અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. આપણે પ્રકૃતિ જે છે એનો સ્વીકાર કરીએ બરાબર છે પણ એમ કહે છે કે હંમેશા એનું શોધખોળ કરતી રહેવી જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું કે પ્રકૃતિ જે છે એને હંમેશા સંસ્કૃતિનું રૂપ જે છે એ આપતા રહેવું જોઈએ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જે છે એનો આપણે આટલો વિડીયો લેક્ચર જે છે એના દ્વારા આટલી સમજૂતી મેળવી. હવે આપણે આટલું જેટલું ભણ્યા એટલું આપણે સ્માર્ટ વિડીયો દ્વારા જોઈશું. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. વિદ્યાર્થી મિત્રો, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. આપણે 9 પાઠ અને વ્યાકરણના 2 એકમ પૂર્ણ કર્યા. ચાલો હવે આગળ વધીએ. મિત્રો, તમારામાંથી કોઈ મને જણાવશે સંસ્કૃતિ એટલે શું? તમારા આવેલા જવાબોમાં ઊંચા સંસ્કારો, ઉચ્ચ રહેણી કહેણી, રીત રિવાજ, સભ્યતા, શુદ્ધિ વગેરે હશે. એટલે સંસ્કૃતિ એટલે વિશિષ્ટ સંસ્કારોનો સમૂહ. ચાલો હું તમને બીજી રીતે સમજાવું. આપણે સૌએ ખોરાક લેવો પડે છે, બરાબર? જેને જીવ છે તેને જમવું પડે, એ પ્રકૃતિ કહેવાય. દરેકે જમવું પડે, ખોરાક લેવો પડે, એ પ્રકૃતિ કહેવાય. જમવામાં ધ્યાન ન રાખે, વધારે ખાય અને પછી દવા લેવી પડે, એને વિકૃતિ કહેવાય. પોતાની મહેનતથી મેળવેલું જમવા બેસતો વ્યક્તિ પોતાના ભોજનમાંથી અન્ય ભૂખ્યાને પણ જમાડે, એને સંસ્કૃતિ કહેવાય. આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પુરાણી છે. આવી સંસ્કૃતિ ધરાવનાર દેશે કઈ સિદ્ધિ મેળવી તે વિશેની, સંસ્કૃતિ વિશેની વાત લેખક વિનોબા ભાવેએ લખી છે. ચાલો એ પાઠ જોઈએ.
વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે છે. તેઓ વિનોબા અને આચાર્યના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. તેમનો જન્મ 11/9/1895 રોજ અને 15/11/1982 રોજ તેમનું અવસાન થયું હતું. ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન વગેરે તેમના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. સહજ એટલે કુદરતી અથવા સ્વાભાવિક અને વિકાર એટલે સ્વાભાવિક ગુણમાં થયેલો ખરાબ ફેરફાર. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંવર્ધન એટલે વૃદ્ધિ અથવા વધવું તે. પ્રાકૃત એટલે સારા સંસ્કાર વગરનું અને સંસ્કૃત એટલે સંસ્કાર પામેલું. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ સંસ્કૃતિ છે. દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે, જેને આપણે સ્વભાવ પણ કહીએ છીએ. કોઈનો સ્વભાવ ગુસ્સાનો હોય ને ગુસ્સો વધતો જાય તો તે વિકૃતિ બને છે, પણ ગુસ્સાનો ત્યાગ કરે તેને સંસ્કૃતિ કહે છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી
આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સાવધ એટલે સજાગ અને અંશ એટલે ભાગ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય. વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ